પેટા ચૂંટણી ખૂબ ચર્ચામાં રહી છે। ત્યારે વાવ તાલુકાના મોરીકા ગામે મતદાન મથકમાં ગુલાબસિંહ રાજપૂત અને સૌરભજી ઠાકોર રસ્તા વચ્ચે ભેગા થતા ત્યારે એમને રસ્તા વચ્ચે કંઈક વાત કરી હતી। ત્યારે ગુલાબસિંહે શું વાત કરી છે તે સાંભળો। ત્યારે એવું પણ જોવા મળ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂત હાથ જોડે છે અને સૌરભજી હાથ મિલાવવા માંગે છે। ત્યારે ગુલાબસિંહ સૌરભજી ઠાકોરને કંઈક કહે છે ત્યારે પાછળથી ગુલાબસિંહના સમર્થકો એવું કહે છે કે ફરીથી કોંગ્રેસ હેટ્રિક મારશે અને વાવ વિધાનસભામાં ફરીથી કોંગ્રેસ જીતશે। ત્યારે સૌરભજી ઠાકોર હસતા મુખે ત્યાંથી ચાલી નીકળે છે। તો આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એક મહાદાન કહેવાય છે। એ મહાદાન આજે લોકો અહીંનો વિકાસ માટે અને અગાઉ પણ 7 વર્ષ અગાઉ પણ અહીં કમળ ખીલેલું નહોતું અને અહીં કમળ ખીલેલું નહોતું અને આજે કમળ ખીલાવવા માટે લોકો અઢારે આલમ આતુર છે અને છેલ્લા 7 વર્ષથી અહીં પ્રતિનિધિ ના હોવાના કારણે અમારું કમળ અને અમારા કામો જેવા થતા નહોતા। એના કારણે સ્વયંભૂ લોકો અઢારે આલમ આશીર્વાદ આપી અને કમળને ખીલાવવા માટે ખૂબ આતુર છે। આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું।